એટલી સેવા આલી એ બદલ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર દિલ છે એમ કે એમને આટલી મદદ કરીને મૂળ અશક્ય રહે હોસ્પિટલ સુધી પહોંચવા સુધી એમ. આ જે બેબલી છે ને એ મારે ભત્રીજી થાય છે, મારા ભાઈની છોકરી છે. એટલે એને ડિલિવરી ધાનેરા થઈ હતી હોસ્પિટલમાં. ત્યાં ડિલિવરી થયા પછી ડૉક્ટરે જાણ કરી કે એને કે બાળકોના દવાખાને લેવી પડશે. એટલે અમે ઉપર દેવાભાઈમાં લઈ ગઈ દવાખાને. ત્યાં ચેક કરાયો એટલે સાહેબે કીધું કે એને અંધાળીની તકલીફ છે, એટલે કે ઓપરેશન કરાવવું પડશે તમારે, કે બીજી હોસ્પિટલની કે મોટી હોસ્પિટલ ગોતવી પડશે. પછી અમને એવું થયું કે મારે મોટી હોસ્પિટલ ગોતવી પડે તો પછી અમે શંકરભાઈ ચૌધરીના જે કાર્યાલય થરા છે ને ત્યાં કોન્ટેક કર્યો એટલે સાહેબે ત્યાંથી વ્યવસ્થા કરાવી તાલુકા હેલ્થ ઓફિસરની. એટલે એ ટીમ આખી ત્યાં દવાખાને જાય દેવાભાઈના. ત્યાં આવીને બધું ચેકઅપ કર્યું. પછી એમને કીધું કે તમારે કે સિવિલમાં દાખલ થવું પડશે. એટલે એમને બધું સંદર્ભ કાર્ડને બીજું ભરીને આપ્યું. પછી ત્યાંથી અમારા પ્રક્રિયા ચાલુ જ હતી ને તે ઓફિસેથી શંકરભાઈના ઓફિસેથી ફરીથી ફોન આવ્યો કે તમને હું ગાડીની વ્યવસ્થા કરાવું, તમે કે પાલનપુર સિવિલમાં જાઓ. એટલે ત્યાંથી ગાડીની 108ની શંકરભાઈના ઓફિસેથી પાછી વ્યવસ્થા કરાવી. અને પછી અમે પાલનપુર સિવિલે ગયા. સિવિલે જઈને અમને દાખલ કર્યા. પછી ત્યાંથી સાહેબ દ્વારા જ શંકરભાઈ સાહેબ દ્વારા જ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાવી. સાહેબ દ્વારા જ ફર્યો અને અમને રાતનો લગભગ અને એમ્બ્યુલન્સમાં એક સિવિલથી ડૉક્ટર ભેગો મૂક્યો ત્યાંથી. અને પછી રાતનો લગભગ 2 વાગે અમે અમદાવાદ સિવિલે પહોંચ્યા. ત્યાં પહોંચીને પછી પેલા ડૉક્ટર 4 વાગ્યા સુધી અમારી જોડે રોકાણા. અને ત્યાંથી પછી બીજે દિવસે ઓપરેશન કરાવ્યો. અને સતત કાર્યાલયથી શંકરભાઈના કાર્યાલયથી સતત બીજે ત્રીજે દિવસે કાંઈ ફોન આવતો જ રહ્યો. ખૂબ સારી સંભાળ લીધી. અને પછી લગભગ અમે સિવિલમાં રહ્યા 1 મહિનો ને ગણો ને 22-23 દિન. અને 23 દિવસે રજા આપી. હાલમાં કમ્પ્લેટ છે. કમ્પ્લેટ ઓપરેશન સક્સેસ ગયો છે. સાહેબ ખૂબ સેવા આલી શંકરભાઈ, એટલે સારું કહેવાય.